તો જય માતાજી મિત્રો। તો વાગ્યા છે રાતના 10 અને અમે હેડ્યા છીએ મેળામાં। તો હું અને મારો ભાઈનો ભણો ભાવભા અને જો રાતનું દેખાતું કોઈ છે નહીં, પણ તો આપણે કીધું લાવો હવે બનાવી દઈએ વિડીયો। જો આ ટર્બો જો આવે જુઓ। તો અમે આવી જઈએ છીએ નવાગઢના નાકે અને અમે જવાના છીએ અત્યારે દશામાના મેળામાં। અમારા ભાઈ રિક્ષા ચલાવે છે, આમાં આપણે વિડીયો બનાવીએ છીએ અને બીજો જગ્ગુ છે પાછળ બેઠો છે। અમે 3 થી 4 જણા જઈએ છીએ મેળામાં દશામાના। આજે છેલ્લો દાડો હતો મેળાનો, એટલે ભાઈ કે ચલો આપણે ત્યાં જઈએ આવી મૂકો વાંધો નહીં। આપણે તો અમે રિક્ષા લઈને નીકળી પડ્યા છીએ મેળામાં જવા માટે। તો બનાવી રહેજો આપણા વિડીયોમાં। તો સારા કટ તમને બતાવશું। તો હવે આવશે આપણા આગળ શિવપુર ચોકડી। તો જો આ બ્રિજ જો ખાલી જોરદાર, નીચે લાઇટો નાખેલી છે બ્રિજ નીચે, આટલું ફૂલ અજવાળું છે બરાબર। તો જો લો આ શિવપુર ચોકડી આવી જાય છીએ હવે, અને આપણે વળવાનું છે ઓમ, અને સામે છે માનસી ચાની હોટલ। તો જો આ સામે છે દેવાલાલ સાહેબનો ગેટ સાર્યો બરાબર। તો અહીંથી આપણે જઈશું ડાયરેક્ટ રેલવે સ્ટેશનથી સીધા આપણે જાવું મેળામાં। આપણે આવી ગયા છીએ મેળામાં અને જો હંમેશા આરી કઈ લારી છે, હા બરાબર। જો આ નાના છોકરા છે બેઠા જો હિંચકામાં, એ છે નાનું ડાયનાસોર, એની પેલી સાઈડ છે મોટું ડાયનાસોર, આ છે ટબુડો, અને આ સોડા શરબતની લારી છે। આપણે દર્શન કરીને બહાર આવીને ઉભા રહીને કીધું લાવ બનાવી દઈએ, થોડા કટ લઈ લઈએ 4-5 જેવા, તો વિડીયોમાં બનાવતા આપણે ફાવો બરાબર। પેલીમાં કાં ગેસના ફુગ્ગા છે, આમાં કાં ભરકા દેવી આઈસ્ક્રીમ છે, પછી પબ્લિક ખાસી આવી છે, ચમ કે આજે છેલ્લો દાડો છે એટલે આજ બહુ પબ્લિક રહેશે મેળામાં। આજે આખી રાત મેળો ભરાવાનો છે આર્યો બરાબર। તો જોઈ લઈએ પેલીમાં કાંઈ જગ્યા જવા એવું હોય તો આપણે જઈએ, વખત તમે બતાવું। જો ખાલી આ દિલવાળા ફુગ્ગા જુઓ ગેસના, હા જો આ પેલું ડાયનાસોર નાનું જોરદાર મારોડ કૂદે છે, એને જોવા જવું પડશે એક વખત। તો પેલી સાઈડથી આપણે આવી ગયા છીએ મંદિરના ચોપા આગળ। જો આ છે સિદ્ધનાથ મહાદેવ પાટણ દશામાં શક્તિપીઠ। તો આપણે આમાં આવી જાય છીએ ને પેલી ઉપર ઉડન ખટોલા જુઓ ખાલી કેટલી પબ્લિક બેઠી, ખરેખર આપણે બેવું તો છે પણ ટિકિટ મળે એમ લાગતી નહીં, કેમ કે પબ્લિક બહુ અંદર બરાબર। જુઓ આપણે ટબુડા એક આ રમકડા એક હશે, આમાં કા બીજા પેલા ગેસના ફુગ્ગા હી, અને હવે આપણે આવી જઈએ છીએ રમકડાની દુકાનમાં। જો આ બે દુકાન તો નહીં એટલે બાર બજારો લઈને બેઠો એકણ આ છીએ। જુઓ બધા લાઇટિંગવાળા ટબુડો છે, રમકડા જોરદાર છે। હવે આપણે જઈએ બીજી સાઈડ। જો આ મકા તો આરે પેલા એ છે બંદૂક છે, ટબુડી છે, ગાડીઓ છે, બાઇક છે, પછી કેલ્ક્યુલેટર હ, પછી રેલગાડી હ, કેટલા બધા રમકડા લઈને ભાઈ બેઠો। બધા કિંમત તો કંઈ પૂછી નહીં આપણે, પણ રમકડા બધા સારા હે, રિક્ષા હે, પછી આવા જેસીબી પડ્યું, ટ્રેક્ટર હ, જો આ જો વાઘ ને ચિત્તો ને ઊંટ ને સિંહ, તો આપણે રાખે બતાવીએ તમને। જો આમાં આવી જઈએ છીએ નાના ડાયનોસરના જોડે। તો મારો શેટેથી તો આપણે એવું નહોતું લાગતું, પણ નજીક આવ્યા પર ખબર પડે ઓહો ડાયનાસોર તો મારા બે ચાલુ થઈ ગયો। તો પેલું ડાયનાસોર કોક ઉડાડ્યું લાગે, કીધું હા જો એ આવ્યું જો મારો ઓળીશું મેળો જ છે મારો જો ડાયનાસોર પેલું જોરદાર છે બાબુ, એ આ જેટલું ઊંચું જોવો ખરી, અને આ વળી નાનું ડાયનાસોર। આમાં છોકરાને બે હારવા તો આમાં બે હારવાના, મોટાને બે આવું તો પેલાને બે આવવાના બરાબર। તો જુઓ આપણે ઝૂમ કરીને તમને બતાવીએ, થાય તો જેટલું થાય એટલું બતાવીએ બરાબર। હા જુઓ ખાલી બે ડાયનાસોર હંગા થેડી, હારે વચ્ચે આવા મારું છે નાનું, જોઈ લો ખાલી। તો જોઈ લો આ ડાયનાસોર છે નાનું, પેલી મગા ભાઈ નાની ચકદોડ છે, અને આજે છે છેલ્લો દિવસ છે, આજે જાગવાનું છે। તો હવે પેલા ભાઈને બોલાવીએ આપણે, તો જઈએ મકા। તો જો આપણે બહાર આવી જઈએ છીએ, હવે જ આવશે ઘેર, ભાઈ રિક્ષા ચાલુ કરે એટલે આપણે હેડીએ, અને ટ્રાફિક છે ફૂલ બહુ, કારણ કે એટલી રિક્ષાઓ જ છે આજ તો દેખાય।
ટ્રાફિક ફૂલ છે બરાબર. તો બનાવી લેજો આપણા વિડીયોમાં અને સારા સારા કટ તમને બતાવશું. આજે તો લગભગ આછી રાત જાગવાનું છે બરાબર. તો હવે અમારા ભાઈ રિક્ષા થોડી હેડાડે તો સારું હોય. તો જો રિક્ષા આપણે હવે ભાઈ આછી છે તો વળતી થઈ ગઈ છે. જો પાછળ કેટલું ટ્રાફિક છે, બંને કોઈ ટ્રાફિક છે, આપણે વચ્ચે ફસાણા છીએ બરાબરના બરાબર. અહીં રિક્ષા અમારા પાર્ટનરમાં બહુ છે ભાઈ. તો ગાડી હવે હેડી છે, હવે ગાડી જો લઈ જાય જવું છે આપણે બરાબર. તો બનાવી લેજો આપણા વિડીયોમાં અને આખી રાત તો જાગવાનું છે. દશામાના વ્રત હતા એટલે આજે જાગરણ. સવારે વહેલા જવાનું છે રિક્ષા લઈને દશામાના પધરામણી કરવા. તો બનાવી લેજો આપણા વિડીયોમાં, તમને સારા સારા કટ બતાવશું. તો જોડાયેલા રહેજો. અને સામે આવે છે સિદ્ધરાજ એસી વાળો બોર્ડ આપણો પાછા મેળાથી ફરીને આવ્યા છીએ. નવરાત્રિ જોઈએ હવે જેવું આયોજન કર્યું છે. આ તો પકોડીવાળી કોણ પેલો શું નામ, શું નામ એનું મને આમાં હાથ ખવડાવે. તો જો અમે સવારે વહેલા 4 વાગે આવી ગયા છીએ દશામાના પધરાવા. તો જુઓ કેટલી દશામાની મૂર્તિઓ છે, જુઓ ખાલી બધા દશામાને મેલી જતા રહ્યા છીએ ઘેર. અને જુઓ ખાલી આ બધા પૂજા કરી છે માતાજીની. અને દશામાની મૂર્તિઓ બધી મોટી મોટી સારી સારી છે. અને અમે પણ દશામાની મૂર્તિઓ હોય મેળવા આવ્યા હતા. આવી ગયા છીએ દશામાં દવા આશીર્વાદ લઈ ગયા છીએ. એમને બતાવી દઈએ અમારા ઘર. મંદિર તો હમ બાપા